ભારત રશિયા વચ્ચે વધુ એક મુલાકાત, બંને દેશના પ્રમુખ એક સાથે આવ્યા છે। નજર આખા વિશ્વની છે કે આ બેઠકમાં, આ મુલાકાતમાં ભારત માટે શું નીકળે છે, રશિયા માટે શું નીકળે છે, પણ કેટલીક મહત્વપૂર્ણ અને સંભવિત જે ડીલ છે તે થઈ શકે તેની પર પણ આપણે વાત કરી લઈએ, તેની પર પણ વિસ્તારથી ચર્ચા કરીએ તો આ બંને દેશ વચ્ચેની બેઠક અને બિઝનેસ ફોરમ અને ઇન્ડસ્ટ્રીમાં સહયોગ વધારવા માટે પણ ભાર આપવામાં આવી શકે છે, ભાર મૂકવામાં આવી શકે છે। આમ તો ઇન્ડસ્ટ્રીમાં જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં પણ કોઈ અગ્રીમેન્ટ્સ થઈ શકે છે। અલગ અલગ સેક્ટરમાં ડિફેન્સ ડીલ અને બ્રહ્મોસ અપગ્રેડ પણ કરવામાં આવી શકે છે। ડિફેન્સ ડીલ અને બ્રહ્મોસ માટે અનેક પ્રકારના ડીલ થઈ છે, તે વધી પણ શકે। S-400 ડિફેન્સમાં વધુ ડીલની શક્યતા છે। વધુ એક S-400ની યુનિટ ભારતને મળે તે દિશામાં પ્રયત્નો ભારત તરફથી રહેશે, પ્રસ્તાવ મૂકવામાં આવી શકે। Su-57 ફાઇટર જેટના 2 કે તેથી વધારે 3 સ્ક્વોડ્રન ખરીદવામાં પણ આવી શકે, આ પ્રકારની ડીલ પણ સંભવિત છે। રશિયાની પેન્ટસીર એર ડિફેન્સ સિસ્ટમ પર વાતચીત થઈ રહી છે, આ પણ એક ડિફેન્સ સિસ્ટમ છે અને તેની પર પણ ભારતે તૈયારી બતાવી છે, ઇન્ટરેસ્ટ બતાવ્યું છે। સમુદ્રી જહાજ નિર્માણમાં નવી પાર્ટનરશિપ કઈ રીતે થવી જોઈએ, કઈ રીતે બંને દેશ વચ્ચેનો સહયોગ રહે અને સુરક્ષા વધારે મજબૂત થાય તે દિશામાં એક મહત્વપૂર્ણ ડીલ થઈ શકે। યુપીઆઈ અને રશિયાનું જે MRI પેમેન્ટ જે છે, આ બંને મોડ ઓફ પેમેન્ટ માટે પણ બની શકે છે કે આવનારા સમયમાં ઇઝી વે ટુ પેમેન્ટ થઈ શકે। ભારતીય લોકો રશિયામાં જે છે અથવા તો જવા માટે ઉત્સુક છે, તેમના માટે ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે નોકરીના પણ અનેક દ્વાર ખુલી શકે, આ પ્રકારની પણ સમજૂતી શક્ય છે કે કઈ રીતે બંને દેશ આગળ વધારે આવી શકે। આગળ વાત કરીએ તો પીએમ મોદીની પુતિન પ્રભાવિત થયા છે। જુઓ, ભારત યાત્રા પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમણે પ્રશંસા કરી, વખાણ કર્યા। પુતિને ફરી ભારતની નીતિ, જે ભારતનું આખું સ્ટ્રેટેજિકલી ફોરેન મિનિસ્ટ્રીથી લઈને ડિફેન્સ મિનિસ્ટ્રીમાં જે રીતનો દબદબો રહ્યો તેની પણ તેમણે એક રીતે પ્રશંસા, કોઈના દબાણ આગળ નહીં ઝૂકે પીએમ મોદી, આ પણ તેમણે સ્પષ્ટ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈના દબાણવશ નહીં થાય। ભારતીયો માટે આ નેતૃત્વ, અત્યારનું જે નેતૃત્વ છે તે ગર્વની વાત કહી શકાય। 77 વર્ષમાં ભારતનો વિકાસ તેમણે જોયો, નોંધપાત્ર રહ્યો છે। 77 વર્ષ એવા રહ્યા છે જ્યાં ભારત ડેવલપિંગ રહ્યું છે વૈશ્વિક રાજકારણમાં, અને ત્યાં ભારતનું કદ વધ્યું છે, આ પણ પુતિન દ્વારા કહેવામાં આવ્યું। રશિયન રાષ્ટ્રપતિ જ્યારે આ સ્ટેટમેન્ટ આપી ત્યારે ખૂબ જ મોટી વાત કહી શકાય, અને ભારતની સાથેની તેમની જે રશિયાની મિત્રતા છે, જે છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ, ભારતમાં છે